નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. મહત્વપૂર્ણ સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે. આજથી ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની શરૂઆત થઈ રહી છે, જેમાં સરકાર 5 બિલ લાવશે. આ 3 દિવસના સત્રમાં સરકાર 5 મહત્વપૂર્ણ વિધેયકો વિધાનસભા ગૃહમાં રજૂ કરવા માટે તૈયાર છે. આ વિધેયકોને છેલ્લા કેબિનેટ બેઠકમાં મંજૂરી આપી દેવામાં આવી છે અને તે દરમિયાન સંભવિત કાનૂની ફેરફારો પર ચર્ચા થશે. આ 5 વિધેયકોમાં કેટલાક મહત્વના કાયદાકીય સુધારાઓનો સમાવેશ થાય છે. ગૃહ વિભાગ દ્વારા ભ્રષ્ટાચાર સામેની લડતને વધુ મજબૂત બનાવવા માટે ભ્રષ્ટાચારીઓની મિલકત જપ્ત કરવાની તજવીજ કરવાનું બિલ રજૂ કરાશે. આ સિવાય કાળા જાદુને રોકવા માટે કાયદો લાવવો અને દારૂ અને ડ્રગ્સના કેસમાં પકડાયેલા વાહનોની હરાજી અંગેના કાયદા રજૂ કરાશે. મહેસૂલ વિભાગ પણ બિનખેતી માટેના પુરાવાની માન્યતાને લગતા કાયદાકીય સુધારા સાથે એક વિધેયક રજૂ કરશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે સંસદમાં ફોજદારી ન્યાય સંહિતા વિધેયક ગત વર્ષે પસાર કરાવ્યું હતું. તે અનુસંધાનમાં ગુજરાત સરકાર આ સત્રમાં અનુકૂળ સુધારા સાથે રજૂ કરશે. તો 12 વાગ્યાની આસપાસ આજે ચોમાસુ સત્ર છે તેની શરૂઆત થઈ જશે. ટૂંકા ગાળાનું આ ચોમાસુ સત્ર રહેવાનું છે. 3 દિવસીય ચોમાસુ સત્ર રહેવાનું છે. સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ગૌતમ, આજથી ચોમાસા સત્રની શરૂઆત થવા જઈ રહી છે. આખરે શું ખાસ રહેવાનું છે આ સત્રમાં? ચોક્કસથી આજથી 3 દિવસનું જે વિધાનસભાનું ચોમાસું સત્ર જે છે તેની શરૂઆત થવાની છે. ટૂંકા ગાળાની પ્રશ્નોત્તરીથી આ ચોમાસું સત્રનો પ્રારંભ જે છે તે થવાનો છે, જેમાં 5 જેટલા જે ધારાસભ્યો જે છે તે મહત્વના જે વર્તમાન પરિપ્રેક્ષની અંદર જે પ્રશ્નોત્તરી જે છે તે કરવાના છે. જે અંતર્ગતની વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના પૂર્ણ કરવા અંગે જે એમએલએ કે રોકડિયા જે છે તે શહેરી વિકાસ મંત્રીને પ્રશ્ન જે છે તે કરવાના છે. એ જ અંતર્ગત ખેડૂતોને પૂરતા ખાતર મળે તે અંગેનો પ્રશ્ન વિરેન્દ્રસિંહ ઝાલા જે છે તે કૃષિ મંત્રીને કરવાના છે. તદુપરાંત પાટણમાં દૂધ મંડળીનો પાયલોટ પ્રોજેક્ટ જે છે તે અંગે સહકાર મંત્રીને પ્રશ્ન જે છે તે પ્રવીણ માળી જે છે તે કરવાના છે. ચાંદીપુરા વાયરસ જે અત્યારે હાલ હાહાકાર લઈ રહ્યો છે તે અંતર્ગતની વાત જે છે તે ઉમેશ મકવાણા જે છે તે સદનની અંદર પ્રશ્નોત્તરી કાળની અંદર મૂકવાના છે. એ જ ઉપરાંત કહી શકાય કે પાટણ અને બનાસકાંઠામાં અનેક શિક્ષકોએ જે ગુલ્લી મારી છે અને તે શિક્ષકો અંતર્ગત જે પ્રશ્ન જે છે તે કાંતિ ખરાડી જે છે તે શિક્ષણ મંત્રીને કરવાના છે. પ્રશ્નોત્તરી બાદ શોકદર્શક જે ઉલ્લેખ જે છે તે કરવાના છે. તે અંતર્ગત જે વિવિધ લોકોના જે નિધન થયા છે તેમને શોક સંદેશ પાઠવવામાં આવશે, જેમાં પૂર્વ રાજ્યપાલ કમલા બેનીવાલનો નિધન થવાના કારણે તેમને શોક સંદેશ પારિત થશે. પૂર્વ મંત્રી જે બિપિન શાહ જે છે તેમને પણ શોક સંદેશ પારિત થશે. શિવભદ્રસિંહ ગોહિલ જે છે, રત્નાભાઈ ઠુમર જે છે સહિતના જે સદસ્યો જે છે તેમને નિધન થવાના કારણે તેમને શોક સંદેશ જે છે તે પ્રસ્તાવ પારિત થશે. સાથે સાથે સદસ્યો વર્તમાન સમયમાં થયેલા ભારે વરસાદના તારાજી અંતર્ગતની વાત જે છે તે સદનની અંદર મૂકવાના છે. એટલે કે જેમાં જે ભારે વરસાદ જે છે તે થયો છે અને જેના અંતર્ગત જે વ્યાપક નુકસાન જે છે તે દ્વારકા, પોરબંદર, રાજકોટ સહિતના જિલ્લાની અંદર થયું છે તે અંતર્ગત ડૉક્ટર મહેન્દ્ર પાડલિયા છે, દેવાભાઈ માલમ છે, અરવિંદ લાડાણી છે, અર્જુન મોઢવાડિયા જે છે તે સરકારને તાકીદ મૂકવા બાબતની વાત જે છે તે રજૂ કરવાના છે. આ ઉપરાંત વિધાનસભાની અંદર મેજ ઉપર વિવિધ જે દસ્તાવેજો જે છે તે મૂકવાના છે. તે અંતર્ગત સંસદીય બાબતોના પ્રધાન ઋષિકેશ પટેલ જે છે તે વટહુકમ બહાર પાડતા. જી ગૌતમ, આભાર જાણકારી આપવા માટે. તો આજથી ચોમાસુ સત્રની શરૂઆત અને 5 મહત્વના જે બિલ છે તે રજૂ કરવામાં આવશે. આખરે કાળા જાદુ વિધેયક શું છે તે તમને સમજાવી દઈએ. અનિષ્ટ અને દુષ્ટ પ્રથાની સામે રક્ષણનો હેતુ છે સરકારનો. કાળા જાદુ અંગે જાહેર ખબર આપવી ગુનો ગણાશે. કાળા જાદુ અંગે સાહિત્ય બહાર પાડવું ગુનો. કાળા જાદુ અંગે લેખ પુસ્તક બહાર પાડવું ગુનો. સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે, વધુ જાણકારી લઈએ તેમની પાસેથી. પ્રણવ, કાળા જાદુને લઈને ઘણી એવી માંગ ઉઠી છે કે કડક કાયદો હોવો જોઈએ અને અંતે સરકારે તે બાબતને ધ્યાનમાં રાખીને આ કાયદો ઘડવાની જે પ્રક્રિયા છે તે આરંભી છે. આજે રજૂ કરવામાં આવશે બિલ. શું વધુ વિગતો?
ચોક્કસ એ માની શકાય જે રીતે ચોમાસું સત્ર મળવા જઈ રહ્યું છે આ 3 દિવસનું ચોમાસું સત્રની અંદર અલગ અલગ જે વિધેયકો છે તે મંજૂર કર્યા છે, પરંતુ તેની અંદર મહત્વપૂર્ણ જે વિધેયક છે તે છે કાળા જાદુ. એટલે જે અંધશ્રદ્ધા છે, ખાસ કરીને ગુજરાતની અંદર અનેક એવા લોકો છે કે જે અંધશ્રદ્ધા સાથે જોડાયેલા હોય છે અને તેના કારણે અનેક લોકોના મૃત્યુ પણ ભૂતકાળની અંદર થયા છે. ત્યારે સરકાર હવે ગંભીર બની છે અને સરકાર તેના જ કારણે કાળા જાદુને લઈને એક વિધેયક છે તે ગૃહમાં લાવશે અને તેની અંદર ચર્ચા થશે. પરંતુ તેની પહેલા ન્યૂઝ 18 આપને આ આખી જે અહેવાલ છે તે બતાવી રહી છે કે કાળો જાદુ વિધેયક શું છે, આ વિધેયકની અંદર કઈ રીતની જોગવાઈઓ છે તે સરકારે અહીં મૂકી છે. કારણ કે જે રીતે અંધશ્રદ્ધા ફેલાવવામાં આવે છે તેના કારણે અનેક જે નિર્દોષ પરિવારો છે તેને ભોગવવાનું થતું હોય છે. ત્યારે તેની સામે સરકાર કડક બની છે. સરકારે જે કાયદો લાવી છે, જે કાળા જાદુ વિધેયક છે તેનું જે કહી શકાય કે તેની અંદર 7 વર્ષ સુધીની સજા છે તે અહીં મૂકવામાં આવી છે. મિનિમમ 6 મહિના અને વધુમાં વધુ 7 વર્ષ સુધી તેઓને સજા થશે. તો સાથે જ તેની અંદર પીએ કક્ષાના જે અધિકાર છે તેની તપાસ કરશે, એનાથી નીચેના કોઈ પણ અધિકારી તેની તપાસ નહીં કરી શકે. અને સાથે જ જે પણ કેસ દાખલ થશે તો તેનું જે કહી શકાય કે જે મેજિસ્ટ્રેટ છે તે તેની તપાસ કરી શકશે તેવી સત્તા છે તેને આપવામાં આવી છે. અને સાથે તે કોર્ટનો આદેશ પણ તે કરી શકશે, એ પ્રકારની સત્તા અહીં આપવામાં આવી છે. તો મહત્વપૂર્ણ એ પણ છે કે જે જાહેર ખબરો પણ મોટા પ્રમાણમાં જોઈ શકો છો કે સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક સોશિયલ મીડિયામાં વિડીયો પણ બહાર આવતા હોય છે તાંત્રિકોના કે આ પ્રકારના નંબરો જાહેર કરવામાં આવે છે, તેના ઉપર પણ પ્રતિબંધિત સરકાર અહીં મૂકવા જઈ રહી છે કે જે પણ તાંત્રિક રીતે જે જાહેર ખબરો છાપવામાં આવતી હોય છે કે પછી સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ પણ એવા મેસેજ વાયરલ કરવામાં તમામ સામે ગુનો નોંધાશે. એટલે સરકાર એ કડક જોવા મળી રહી છે. સરકાર આ કાયદો લાવીને જે આવા અંધશ્રદ્ધા ફેલાવનારા લોકો છે તેની સામે અહીં ગુનો દાખલ કરીને એક મોટો મેસેજ આપવાનો પ્રયાસ અહીં દાદા સરકાર છે તે કરવા જઈ રહી છે. જી આભાર પ્રણવ જાણકારી આપવા માટે. સમાચાર ગાંધીનગરથી સત્ર પહેલા ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં સત્રની રણનીતિ મુદ્દે ચર્ચા. સીએમ ભૂપેન્દ્ર પટેલ બેઠકમાં હાજર રહ્યા. અર્જુન મોઢવાડિયા, સીજે ચાવડાનું અભિવાદન કરવામાં આવ્યું. તો આજે ચોમાસુ સત્રની શરૂઆત થવા જઈ રહી છે અને તે પહેલા ભાજપ ધારાસભ્ય દળની બેઠકનું આયોજન કરાયું. બેઠકમાં સત્રની રણનીતિ મુદ્દે ચર્ચા કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બેઠકમાં હાજર રહ્યા. આ સિવાય એક અહીં અલગ બાબત એ છે કે અત્યાર સુધી કોંગ્રેસ પક્ષના નામથી જે ધારાસભ્યો હતા અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડા, હવે તેઓ ભાજપના ધારાસભ્ય બનતા જ ભાજપની ધારાસભ્ય દળની બેઠકમાં હાજર રહ્યા. સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ ત્રીજી વખતે વડાપ્રધાન બન્યા છે એનો અભિનંદન પ્રસ્તાવ અને સાથે ટૂંકા મુદતની પ્રશ્નોત્તરી અને 5 જેટલા મહત્ત્વના બિલો આ 3 દિવસ દરમિયાન વિધાનસભા ગૃહ પસાર કરશે. કાળા જાદુ અને બીજું બિલ જપ્તીનું, જીએડીનું, આમ કુલ 5 બિલ. જે માહિતી અગાઉ આપશ્રીને આપેલી છે એ પ્રમાણેના 5 બિલ રજૂ થશે. ડાંગમાં મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા. શિવઘાટના ભયાનક દ્રશ્યો સામે આવ્યા. આંબા વઘઈ માર્ગ પર પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. હુગલી ઘાટ અને આહવાથી સાપુતારા તરફ શિવઘાટના દ્રશ્યો ભયાનક બન્યા. માર્ગો ઉપર વરસાદી પાણીનો ધોધ વહેતો થયો. રસ્તા પર ભયજનક નજારો સર્જાતા વાહન વ્યવહાર ઠપ. સિક્કિમમાં પત્તાની જેમ ખરી પડ્યું પાવર સ્ટેશન. ભૂસ્ખલનના હચમચાવી દેતા આ વિડીયો સામે આવ્યા. સતત ભૂસ્ખલનથી સિક્કિમ પર ભારે જોખમ. ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. 24 કલાકમાં 97 તાલુકામાં પડ્યો વરસાદ. 10 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ. સૌથી વધુ ડાંગના આહવામાં 3.7 ઇંચ વરસાદ ખાબક્યો. દક્ષિણ ગુજરાતમાં આજે પણ છે ભારે વરસાદની આગાહી. નવસારી, વલસાડ, સુરતમાં મેઘરાજા બોલાવશે ધડબડાટી. દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની છે આગાહી. 25 ઓગસ્ટે સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં મેઘરાજા ભૂક્કા બોલાવશે. 26 ઓગસ્ટે ભાવનગર, સુરત, ભરૂચ જિલ્લામાં છે ભારે વરસાદની આગાહી. ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 73% વરસાદ નોંધાયો. જન્માષ્ટમીના દિવસે મેઘરાજા થશે મહેરબાન. ગુજરાતમાંથી ભારે વરસાદના છે એંધાણ. બંગાળની ખાડીના લો પ્રેશરની થઈ શકે છે અસર. ગુજરાતમાં વરદાન બનીને વરસશે વરસાદ.
વરસાદને લઈને અંબાલાલ પટેલનો મોટો ધડાકો 23 થી 26 ઓગસ્ટ મેઘરાજા ભૂક્કા બોલાવશે. બંગાળનું લો પ્રેશર અને અરબી સમુદ્રમાં સિસ્ટમ મજબૂત બનતા અતિભારે વરસાદની છે આગાહી. 25 ઓગસ્ટ બાદ વધુ એક વરસાદી સિસ્ટમ થશે સક્રિય. રાજ્યના તમામ જિલ્લાઓમાં સારો વરસાદ થવાની અંબાલાલ પટેલે કરી છે આગાહી. સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ મેઘરાજા બોલાવશે ધડબડાટી. ગણેશ ચતુર્થીમાં પણ થશે ધોધમાર વરસાદ. ગીર સોમનાથ જિલ્લામાં ગીર મધ્ય જંગલમાં ભારે વરસાદ ખાબક્યો. ગીર ગરડા ઉનાના ગામોની નદીઓમાં આવ્યા છે પૂર. ઉનાના નાના સમઢિયાળા ગામેથી વહેતી માલણ નદીમાં આવ્યું પૂર. અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં વરસાદ બાદ સુકવો નદીમાં પૂર. રાજુલાના ડોડિયા વાલાપર સહિતના ઉપરવાસમાં વરસાદ બાદ સુકવો નદી બે કાંઠે વહેતી થઈ. સુકવો નદીમાં નવા નીરની ખેડૂતોમાં ખુશી. વડોદરાના શ્રીનોરમાં ભારે ઉકળાટ બાદ રાત્રે પડ્યો છે ધોધમાર વરસાદ. શ્રીનોર, સુરાશ્રમણ, દમાપુર સહિતના ગામોમાં મેઘરાજા થયા છે મહેરબાન. ગાજવીજ સાથે વરસાદ વરસતા ઠેર ઠેર ભરાયા પાણી. અમેરિકામાં આવી આકાશી આફત. ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર દરિયા જેવા દ્રશ્યો સર્જાયા. ઠેર ઠેર જળબંબાકાર થતા લોકોના વાહનો રમકડાની જેમ ધસમસતા પાણીમાં તણાયા. મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી જનજીવન અસરગ્રસ્ત. અમેરિકામાં મેઘરાજાએ હાહાકાર મચાવતા જનજીવન થયું પ્રભાવિત. વહીવટીતંત્રએ લોકોને સાવધાન રહેવા આપી છે સૂચના. ભારે વરસાદ ખાબકતા રસ્તા પર નદી જેવા દ્રશ્યો સામે આવ્યા. વરસાદની પરિસ્થિતિ વણસતા તંત્રએ આપ્યું છે એલર્ટ. ઉત્તરાખંડમાં મેઘતાંડવ યથાવત. ભારે વરસાદના પગલે રામનગરના સુંદરખાલમાં નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું. ધસમસતા પ્રવાહના લીધે અનેક રસ્તાઓ બંધ થયા. નદીનો રૌદ્ર પ્રવાહ રસ્તા પર ફરી વળતા નેશનલ હાઈવે 309 બંધ. મેઘાની બેટિંગથી વાહન વ્યવહાર ઠપ થયો. નૈનીતાલમાં ભારે મેઘખાંગા. કોટાબાગમાં નદી નાળાઓ છલકાયા. ભારે વરસાદના પગલે બે ગઢનાળામાં ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. ભારે વરસાદના પગલે નાળાના પ્રવાહમાં યુવક તણાયો હોવાનું સામે આવ્યું. પોલીસ અને સ્થાનિકો ઘટના સ્થળે પહોંચ્યા. ઉત્તરાખંડના બાગેશ્વરમાં ગંડક નદી બની છે તોફાની. ભારે વરસાદના લીધે બાગેશ્વરમાં નદીમાં આવ્યું ઘોડાપૂર. ધસમસતા પાણીના પ્રવાહનો વિડીયો સામે આવ્યો. ઉત્તરાખંડના રામનગરમાં ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ. વરસાદે તબાહી સર્જતા રામનગરમાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ. ડિંકોલીમાં એક કાર નાળાના ધસમસતા પ્રવાહમાં તણાઈ હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. કારમાં સવાર લોકોનો સ્થાનિકોએ કર્યો બચાવ. રાજસ્થાનનું જેસલમેર બેટમાં ફેરવાયું. ભારે વરસાદ બાદ જેસલમેરનું રણ થયું પાણી જ પાણી. રાતડિયા, સાંગવેરા સહિતના ગામો થયા જળમગ્ન. સર્વત્ર જળબંબાકારની સ્થિતિનો આકાશી નજારો આવ્યો સામે. રાજસ્થાનમાં સાંભેલાધાર વરસાદ. દૌસામાં ભારે વરસાદ બાદ અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ. રહેણાંક વિસ્તારમાં પણ પાણી ભરાતા લોકોને હાલાકી. ઉત્તરાખંડના જોશીમઠમાં રેતીની નદીઓ વહેતી હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા. અવિરત વરસાદના પગલે ઠેર ઠેર ભૂસ્ખલનની સ્થિતિ. ગુલાબકોટરી ગામ તરફ રેતીનો મસમોટો પ્રવાહ વહેતો થતા ગામ લોકોમાં ભયનો માહોલ. ભૂસ્ખલનના લીધે જનજીવન થયું પ્રભાવિત. ઉત્તરાખંડમાં ભૂસ્ખલન યથાવત રહેતા તંત્ર એક્શનમાં આવ્યું. દિલ્હી યમુનોત્રી નેશનલ હાઈવે પર ભૂસ્ખલનનો કાટમાળ ધસી આવતા જેસીબીથી કાટમાળ હટાવવા પ્રયાસ હાથ ધરાયો. ચાલુ કામમાં ભૂસ્ખલનના દ્રશ્યો કેમેરામાં કેદ. હાઈવે ઓથોરિટીને પણ કામગીરી ચાલુ રાખવામાં ભારે હાલાકી. દેશની રાજધાની દિલ્હીમાં ધોધમાર વરસાદ. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થતા જનજીવન થયું પ્રભાવિત. નોકરી ધંધા પર જતા લોકોને પડી છે ભારે હાલાકી. રાજધાની દિલ્હીમાં ધનાધન વરસાદથી જનજીવન થયું છે અસ્તવ્યસ્ત. ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં જળભરાવાની સ્થિતિ સર્જાઈ. રસ્તા પર પાણી ભરાઈ જતા નોકરી ધંધાએ જવા નીકળેલા લોકોને ભોગવવી પડી હાલાકી. હૈદરાબાદમાં ભારે મેઘખાંગા. મુશળધાર વરસાદ વરસતા શહેરમાં ઘૂંટણસમાં ભરાયા છે પાણી. ભારે વરસાદના પગલે વાહનોના અડધા વ્હીલ ડૂબે તેવી પરિસ્થિતિ. તંત્રએ હાથ ધરી છે પાણી નિકાલની કામગીરી. હૈદરાબાદના સિકંદરાબાદમાં મેઘતાંડવ. મેઘરાજાએ મન મૂકીને વરસતા રસ્તા પર નદીઓ વહેતી થઈ. વરસાદની તોતિંગ બેટિંગથી રહેણાંક વિસ્તારમાં ફરી વળ્યા છે વરસાદી પાણી. ઉત્તરાખંડના જોશીમઠમાં રેતી અને પથ્થરોની નદી વહી. કુહેડ માથરપાલ રોડ ઉપર ભૂસ્ખલનના ચોંકાવનારા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. ભારે વરસાદના પગલે રેતી, પથ્થરો સહિતનો કાટમાળ જમીન પર ધસી આવતા વાહન વ્યવહાર ખોરવાયો. 6 થી વધુ ગામોનો કપાયો છે સંપર્ક. ઉત્તરાખંડના પિથોરાગઢમાં ભૂસ્ખલનના ભયાવહ દ્રશ્યો સામે આવ્યા. થલ મુન્સિયારી રોડ ઉપર ફરીવાર ભૂસ્ખલન થતા રસ્તો બ્લોક થયો. માટીનો કાટમાળ ખડકો સાથે તણાઈ આવતા વાહન વ્યવહાર બંધ કરાયો. અનેક ગામોનો સંપર્ક કપાતા જનજીવન થયું છે પ્રભાવિત.
બિહારના ગોપાલગંજમાં ગંડક નદીનું જળસ્તર વધ્યું. અવિરત વરસાદ અને વાલ્મીકીનગર બેરેજમાંથી પાણી છોડાયા બાદ નદીએ પોતાનું રૌદ્ર રૂપ બતાવ્યું. નીચાણવાળા વિસ્તારોમાં પૂરની ભીતિના પગલે જળ સંસાધન વિભાગે ઇજનેરોને મોનિટરિંગ હાથ ધરવા આપી છે સૂચના. મધ્યપ્રદેશના બેતુલમાં મેઘમહેર થતા જળાશયો છલકાયા. સપના ડેમ ઓવરફ્લો થતા અદભુત નજારો સામે આવ્યો. ઉપરવાસમાં નવા નીરની આવક થતા ડેમ પર ધોધ જોવા મળ્યો. ડેમ સંપૂર્ણપણે ભરાતા સ્થાનિક ખેડૂતોમાં ખુશીનો માહોલ. આજથી 3 દિવસ વિધાનસભાનું સત્ર. ચોમાસુ સત્રમાં સરકાર લાવશે 5 વિધેયક. 3 દિવસ ચાલશે વિધાનસભાનું ચોમાસુ સત્ર. ટૂંકી મુદતના પ્રશ્નો સાથે બેઠકની થશે શરૂઆત. હવે દોરા ધાગા કરશો તો થશે સજા. ગુજરાત સરકાર લાવશે અંધશ્રદ્ધા વિરોધી કાયદો. 6 મહિનાથી 7 વર્ષ સુધીની સજાની છે જોગવાઈ. આ વર્ષ દરમિયાન અંધશ્રદ્ધાના 500 જેટલા કિસ્સાઓ સામે આવતા તંત્ર આવ્યું એક્શનમાં. નવા કાયદાથી અંધશ્રદ્ધા પર લાગશે બ્રેક. આજે ટાઉન હોલમાં મળશે પ્રદેશ ભાજપની મહત્વની બેઠક. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાશે આ બેઠક. જિલ્લા પ્રમુખો અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં સદસ્યતા અભિયાન વિશે બેઠકમાં થશે ચર્ચા. 2 દિવસ પીએમ મોદી પોલેન્ડના છે પ્રવાસ ઉપર. ભારતીય સમુદાય સાથે કરશે તેઓ વાતચીત. 23 ઓગસ્ટે યુક્રેનમાં ઝેલેન્સ્કી સાથે કરશે તેવો મુલાકાત.